તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યોગ સાધકો, વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વડોદરા યોગ પરિવાર દ્વારા 2026 કોમન યોગા પ્રોટોકોલ અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ચાંદોદ ખાતે રમણીય વાતાવરણમાં આવેલા શ્રી જ્ઞાન સાધના આશ્રમ ખાતે આ આયોજન થયું હતું, જેમાં ઝોન કોઓર્ડિનેટર રાજેશ પંચાલે હાજર રહી યોગના માધ્યમથી હેલ્થ, વેલ્થ અને હેપીનેસ આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છીએ। વૈજ્ઞાનિક ધોરણે આપણે આપણું જીવન જીવી શકીએ છીએ, તો યોગ કરીએ અને નિરોગી રહીએ તેવી સૌને સલાહ આપી હતી। અતિથિ વિશેષ પદે પધાર્યા હતા કચ્છ ભુજના કોઓર્ડિનેટર વિજય શેઠ, જિલ્લા કોઓર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમાર, જ્ઞાન સાધના આશ્રમના વિવેકાનંદ સ્વામીજી પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સૌને માર્ગદર્શન આપ્યું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે અમારા વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ડભોઈ તાલુકાના ચાંદોદ ગામે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આયોજન અમારા જ્ઞાન સંસ્થા કેન્દ્ર ચાંદોદ ખાતે કરવામાં આવ્યું, જેનો સ્વામી વિવેકાનંદજીનો ખૂબ મોટો સપોર્ટ રહ્યો। આ કાર્યક્રમમાં આજે લગભગ મોટી સંખ્યામાં 150થી વધુ ભાઈ બહેનો જોડાયા। અમારા માન્ય ચેરમેન શ્રી યોગ સાહેબ શિષપાલજીના નિર્દેશન અનુસાર અમારે યોગ ગુજરાતની જે સર્કલમાં છે એ સર્કલમાં ઘરે ઘરે યોગ પહોંચે, લોકો યોગ કરતા થાય, દરેકનો હેપીનેસ ઇન્ડેક્સ વધે, એમનો બીમારીનો ખર્ચ ઝીરો બને, આવા મોટા એક આશયથી ગુજરાત યોગ બોર્ડ કામ કરી રહ્યું છે। ત્યારે અમારા ડભોઈના ખાસ યોગ કોચ અમારા અર્ચનાબેન પાંડેના નેતૃત્વમાં અમારા ગૌરવીબેન, અમારા વિનીતાબેન, અમારા હિતલબેનથી માંડીને તમામ યોગીઓએ જહેમત ઉઠાવી અને આજના કાર્યક્રમને સક્સેસ બનાવ્યો। ખાસ કરીને વડોદરા જિલ્લાના અમારા જિલ્લા પ્રમુખ ઇન્દ્રજીતભાઈ આ પ્રસંગે હાજર રહ્યા। ખાસ અમારા કચ્છથી અમારા વિજયભાઈ શેઠ, કે જેઓ અમારા કચ્છના જિલ્લા કોર્ડિનેટર છે, એઓ એમની પત્ની સાથે હાજર રહી અને અમને માર્ગદર્શન આપ્યું। ખૂબ ખૂબ ધન્યવાદ।